સાધુ ભગવાનની પાસે જવાથી એક લાભ થાય. એક તો એમની પાસે ઉર્જા પુષ્કળો, એટલે તમને ઉર્જાથી ભરી દે. નંબર 2, તમને ઉત્સાહથી ભરી દે. અને નંબર 3, તમને ઉપદેશથી ભરી દે. ત્રણેય વસ્તુથી તમને એકદમ સમૃદ્ધ કરી દે. એ તાકાત છે સત્સંગની. માટે સત્સંગમાં રહેવાનું છે. નંબર 1, તમને ઉર્જાથી ભરે, પોઝિટિવ એનર્જીથી તમને આમ એકદમ ભર્યા કરી દે. થાક્યા, નિરાશ થોડાક થયા અને ફરી પાછા સત્સંગમાં આવો એટલે તમારી અંદર એક ઉર્જા આવી જાય, નવી ઉર્જા, નવી તાકાત, નવી તેજ. આમ તમને એમ લાગે આનંદ આવે, મજા આવી ગઈ. સર્વહિત કરણનું સામર્થ્ય, ધેટ ઇઝ ઉર્જા. ભાવના ભાવમાં કેમ આટલા ગરીબ છો? નંબર 2, ઉત્સાહથી ભરી દે. તમારી અંદર ઉલ્લાસ, ઉત્સાહ દિવસે દિવસે વધતો જ જાય. જરૂરી નથી તમે સત્સંગમાં આવો એટલે તમારું જ્ઞાન વધે. તમારું જ્ઞાન કદાચ એવું પણ વસ્તુ તમને સાંભળવા મળે કે જે તમે ઓલરેડી સાંભળેલી હોય, તો શું કામ સાંભળવા આવવાનું? ઉત્સાહ વધે એ કરવા માટેનો. સાંભળ્યું તો ઘણી વાર છે કે આ કરવું જોઈએ સાહેબ, પણ આજે જયારે સાંભળ્યું ને એટલે હવે આમ ઉત્સાહ થઈ ગયો કે ના કરવું જ છે. બાકી કરવું જોઈએ એવી તો ખબર જ હતી. આપણી અંદર ઉત્સાહ કે નહીં હવે કરીએ, આપ કયો છો ને તો હવે થઈ જશે. નંબર 3, ઉર્જાનું દાન કરે, ઉત્સાહનું દાન કરે, ઉપદેશનું દાન કરે. સરસ મજાના ઉપદેશનું દાન કર્યું છે. ઉપશમ, વિવેક, સંવર, આત્માનું કલ્યાણ થઈ ગયું. ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, ત્રિપદી દ્વારા દ્વાચંગની રચના કરી. આ ઉપદેશનું દાન કરે. તમે આમ નજીક આવો. અજ્ઞાન એવી વસ્તુ છે જે નજીક આવવા દેતી નથી. અહંકાર એવી વસ્તુ છે જે નજીક ના થવા દેતી નથી. નજીક આવી નથી શકતા ડ્યુ ટુ અજ્ઞાનતા. નજીકના બની નથી શકતા ડ્યુ ટુ અહંકાર.